ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હરકન છે. હોપ સો બધા મજામાં છો. ભાઈ આપણે માથું તો એ કરીને નવરા થઈ ગયા છીએ. જટા બાંધી લીધી છે આપણે, અને કૃષ્ણબેન ઉઠીને ડાયરેક્ટ જોવે છે કે મમ્મી આ શું કર્યું છે. આજે ઋષિ પાંચમ છે, બધાને ઋષિ પાંચમની હાર્દિક શુભેચ્છા સાથે આજનો બ્લોગ ફક્સ મજાનો સ્ટાર્ટ કરીએ. ગુડ મોર્નિંગ. હેલો ફ્રેન્ડ, તો જો ભાઈ આપણી ઘરે કરિયાણું ફરીથી આવી ગયું છે. જો ભાઈ વેર વિખેર હજી ઘર ભર્યું છે, અને આપણે કરીશું સલીનો નાસ્તો. અને ઘી હજી ભરવાનું છે, કામ ઘણે છે. અહીંયા ખાલી રીંગણા બટેટાનું શાક થયું છે. મગની દાળ ને ચણાની દાળ ને તુવેરની દાળ ને ચણા ને ખાંડ અને માસ બધા. ઘર આખું વેર વિખેર ભર્યું છે. વાગી ગયા 11:30. ક્યારે રસોઈ કરી તો બે રસોઈ બનાવવાનું બાકી છે મારે. ફ્રેન્ડ્સ, તો જો આપણે નક્ષભાઈને તેડવા નીકળી ગયા છીએ. વોકિંગ ડિસ્ટન્સમાં જ છે, એટલે કે સ્કૂટર બુટરની રિક્વાયરમેન્ટ હોતી નથી. બસ 2 શેરી હમણાં, આ પહેલી શેરી આવશે અને બીજી શેરીમાં તો એની સ્કૂલ છે. ફરીથી આવી ગયા છીએ આપણે ગણપતિ પાસે. જો ભાઈ, જય ગણપતિ બાપા. તો ફાઇનલી જો ભાઈ બચ્ચા પાર્ટીને જમાડવા માટે બેસી ગયા છીએ. ને સૂતા, બેસતા, જાગતા બધી રીતે એને નકરી કાર જ દેખાશે. એટલે કાર લવર્સ છે. અને માય ઢીંગુલી ફ્રેન્ડ્સ, જો ભાઈ વાયદા છે 6:45 અને 2 બાળકો જે સૂતા છે ક્રિશાબેન ઘોડિયામાં, અને નજભાઈ હજી હમણાં સૂતા માન સૂતા છે, અને ક્રિશાબેન હજી આરામ ફરમાં આવે છે. અને આપણું આવી ગયું છે પાર્સલમાં છે આપણે બચ્ચા પાર્ટીવાળાને ડાયપરની રિક્વાયરમેન્ટ હોય તો ડાયપરનું પાર્સલ આવી ગયું છે. જો ભાઈ રાતે નક્ષભાઈને અનબોક્સિંગ કરવું છે, એટલે મેં કીધું ભાઈ તું જોઈ લે ભાઈ, ડાયપર જેવા ડાયપર છે, આવું કંઈક છે. ચાલો આપણે રસોડા તરફ પ્રયાણ કરી, કારણ કે રાતે પછી ફંક્શન હોય છે તો લેટ થઈ જાય. અને કેવને ઓલરેડી લેટ જ થઈ જતું હોય છે. ફટાફટ રસોઈ કરીને નવરા થઈ જાય, જમી કરે ને પછી કામમાં લેટ થઈ જાય છે. તો ચાલો ફટાફટ રસોઈ થઈ જાય. ભાઈ આજે છે તામા પાચા, અને આપણે આ ડબલ રસોઈ ચાલુ થઈ ગયું છે. આમાં થાય છે છોકરાઓને એના પપ્પા માટે ખીચડી, અને આપણે થાય છે દાળ બટાકાની ખીચડી. હા, શેરવાળા બરોખા કરી રહ્યા છે. આમાં ખીચડી થાય છે, અને આમાં બટાકાની ખીચડી થાય છે. જો નારાયણ પાસે પછી જમી લે, પછી જવાનું છે નીચે. 8:30નો ટાઈમ છે. તમે નવરા હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર કેમ છે. આઈ હોપ સો બધા મજામાં છે. આપણે મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે, અને આપણે જો નાઈ તો ફ્રી થઈ ગઈ છે. અને આપણે આજે પહેર્યો છે ઓલ્ડ ડ્રેસ, જે મારી સગાઈ થઈ ને ત્યારે મેં કર્યો હતો. જો ભાઈ હવે મને થઈ ગયો છે, પણ થોડુંક મને છે ને ટમી થોડુંક વધારે લાગે છે, બિકોઝ સોરી ટમી તો નહીં પણ ચેસ્ટ થોડીક વધારે છે, બિકોઝ મને આપણે બેબીને ફીડને એવું કરાવ્યું હોય થોડું ફીટું થાય છે. પણ હવે ધીમે ધીમે આવી જશે સરખું લેવલમાં. જો કેવું છે જો ફ્રેન્ડ્સ, જો ભાઈ આપણે ફાઇનલી જમવા બેસી ગયા છીએ. અને આજે મેનુ છે ભાઈ આપણે કેળાની છાલનું શાક, મને બહુ જ ભાઈ લોટવાળું. અહીંયા છે ગાંઠિયાની કઢી, રાઈસ છે, કબીજ બટેટા ટમેટાનું શાક છે, અહીંયા લડ્ડુ છે, અને બસ ચાલો બધા જમવા. અહીંયા આવી ગયા છે અને તોફાન કરે છે. હાઈ કર દે, હાઈ ફ્લાઇંગ કિસ દે. પહેલા આમ કર દે, મમ્મા શેમાં ખાઈશ તું? એમાં મમ્મા મમ આપો
9:45 થયા છે. 9:45 હજી 5 મિનિટની વાર છે, અમારે 15-20 મિનિટ આગળ છે. તો નવરા થઈ ગયા છે અને બસ આપણે હવે રેડી થવાનું બાકી છે. અને આજનો ડ્રેસ કોડ આપ્યો છે બ્લુ અને પર્પલ કલર. તો આપણે વાંધો નથી આવ્યો ને, આપણે કંઈ ચેન્જ કરવાનું થતા નથી. મારે કચ્ચા બચ્ચા પાર્ટીમાં ટાઈમ ન મળે એટલે સવારથી જે જોડી ચડી એના જેવું છે. પણ અમારે હમણાં નવા કપડાં પહેરી લઈએ છીએ ઘરમાં કામ કરવામાં. અને બસ જો કાલે અમારા તરફથી ભોગ પ્રસાદ છે, તો આપણે અંબિકામાંથી, અમારે મોસ્ટ ઓફલી જે સ્વીટ આવતું હોય ને અંબિકામાંથી જ આવે છે. આપણે પ્રમોશન તો નથી કરતા, પણ એનું લિટરલી જામનગરમાં સૌથી વધારે સારું અંબિકાનું આવે છે. એક અંબિકા છે, એક ધારેશ્વર ડેરી છે, એક ભવાની છે. અમે 3નું યુઝ કરીએ છીએ, પણ સૌથી વધારે અમને અંબિકાનું ગમે છે. તો ભોગ પ્રસાદ માટે આપણે અંબિકામાંથી ફરીથી સ્વીટ લેતા આવ્યા છીએ. ભાઈ હવે સ્વીટ તો આપણે લેતા આવ્યા છીએ. આમાં છે આપણે મગ બેઠેલા, ટૂંકમાં મગ છે, દાબેલા મગ, આમાં બી સ્વીટ છે અને આમાં બી સ્વીટ છે. અને એટલે આપણે બેય દેવાના છીએ, સ્વીટે દેવાના છીએ અને ખારું તીખું દેવાના છીએ. તો આવું કંઈક છે. અત્યારે આ 2 વસ્તુ લઈ આવ્યા છીએ. અને સવારે ચવાણમાં જોવા માટે સ્પાઇસી લેતા આવ્યા હતા, જોઈએ કે કેવું છે. તો અમને લોકોને આ પસંદ આવ્યું છે, એનું ખાટું મીઠું ચવાણું પૌવાવાળું. અને આ જો બીજું અમે મંગાવી લીધા છે 2-3 પેકેટ એવા. એમાં પાછો એક મંગાવી લીધો છે. આ ટોટલ 3 પેકેટ. એક મેં કીધું આપણે ખાવા માટે રેગ્યુલરમાં રાખશું, અને 2 પાછા પેકેટ મંગાવી લીધા. તો આ કોઈ જ પ્રમોશન નથી, ઓનલી ફોર સજેશન છે કે આપણે જામનગરમાં અંબિકા સ્વીટ એન્ડ નમકીનનું સરસ ફરસાણ બધું આવે છે અને સ્વીટ એ સરસ આવે છે. ફટાફટ આપણે સરસ મજાનું એક ભજન, આજે મને વિચાર આવ્યો અને સડનલી એક મેં ભજન બનાવીને રાખ્યું છે. આઈ હોપ કે જો નીચે ચાન્સ મળે. કાલે તો સડનલી ચાન્સ મળ્યો હતો અને મેં ગાયું હતું, પણ આજે વિડીયો બનાવવાનો એમાં એવું છે કે બહુ બધું એવું હોય ને તો ટાઈમ જરાય મળે નહીં કે આપણે વિડીયો કઈ રીતે બનાવીએ. કારણ કે તે ઘણા બધા હોય ને, મને પછી ના ગમે કેયુર પાસે કચ્ચા બચ્ચા પાર્ટી હોય, અને પછી મેં કીધું નથી કેવું. નહીં તો કાલે આપણે સરસ મજાના ગણપતિ દાદાના શ્લોક બોલ્યા હતા, વિઘ્નેશ્વરાય વરદાય સુપ્રિયાય, એ આખો શ્લોક બોલ્યા હતા. પછી આપણે બોલ્યા હતા પ્રણમ્ય શીર્ષા દેવમ ગૌરીપુત્ર વિનાયકમ, એ વાળો આખો શ્લોક બોલ્યા હતા. અને સેકન્ડ આપણે જે ભજન સરસ મજાનું લખેલું છે જટારા જોગી, એ કાલે ગાયું હતું. તો બધાઈને એટલું ગમ્યું, બહુ જ ગમ્યું કે ભાઈ કે તું આટલું સરસ રાઇટિંગ કરસ. મેં કીધું કોક વખત બ્રાહ્મણ છીએ તો જરાક મગજમાં સરસ્વતી માતાજી આવી જાય ને આશીર્વાદ આપે તો આપણે સરસ લખી. આજે સરસ મજાને એ પહેલ કરી છે. તો આજે દુંદાળા દેવ ગણપતિનું એક સરસ મજાનું ભજન લખ્યું છે. જોઈએ હવે ગવાશે તો ડેફિનેટલી આપણે ગાશું અને તમારી સાથે શેર કરીશ. આઈ થિંક જો કે વિડીયો ઉતારે તો. હવે જોઈએ શું થાય છે આગળ. ચાલો તૈયાર થઈ જાય ને જઈએ નીચે.